રાજકોટ મેયર નયનાબેન પેઢડિયાનો યુટર્ન કહ્યું, ફાયર ઓફિસર અમિત દવેએ લેખિતમાં પોતાની ભૂલ સ્વીકારી. અમારી વચ્ચે કોઈ મનદુખ નથી. વધુમાં કહ્યું કે પાટીદાર સમાજ સાથે મારા આ મુદ્દાને જોડવામાં ન આવે. પાટીદાર સમાજ મોટો સમાજ છે ને સમજો સમાજ છે. પાટીદાર સમાજમાંથી છું એટલા માટે પાર્ટીએ મને મેયરનું પદ આપ્યું છે. આ મુદ્દામાં પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. રાજકોટના મેયર શ્રી જે બોલ્યા છે એ સાચું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે 2 રૂપિયાની વાત કરીને મેયરને નીચું દેખાડવાની જે વાત કરી છે એમાં આ મેયર સાચા છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખોટા જેવું સાબિત થાય. તો હવે વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગની. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાવાનું છે, જેને લઈને વિવિધ મતદાન કેન્દ્રો પર ઈવીએમ રવાના કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, વાપી સહિતમાંથી ઈવીએમ રવાના કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગર તાલુકા પંચાયત માટે 224 મતદાન મથકો પર 224 ઈવીએમ પર થશે મતદાન, જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 5085 ઉમેદવારો મેદાને છે. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકો માટે 157 ઉમેદવારો મેદાને છે. જૂનાગઢ મનપા કુલ 237 લોકોએ કરી હતી ઉમેદવારી, જેમાં 9 ઉમેદવારો બન્યા બિનહરીફ. 66 નગરપાલિકાની 461 વોર્ડની 1844 બેઠકો માટે 5096 ઉમેદવારો મેદાને છે, જેમાં 66 નગરપાલિકાઓમાંથી 167 બેઠકો બની બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજ્યની 21 નગરપાલિકામાં બેઠકમાં પેટા ચૂંટણી યોજાશે, જેમાં 2 બેઠકો બિનહરીફ થતા 45 ઉમેદવારો મેદાને છે. જ્યારે કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયત યોજશે ચૂંટણી અને રાજ્યની 3 તાલુકા પંચાયતની ચૂંટણીમાં 78 બેઠકો માટે 240 દાવેદારોએ ભર્યા છે ફોર્મ. તો 3 તાલુકા પંચાયત માટે 178 દાવેદારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. આવતીકાલે મતદાન યોજાશે અને 18 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજના જંગનું પરિણામ આવશે. તો ધોરાજીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપે 3 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા છે. ભાજપ પાર્ટીના પ્રાથમિક સભ્ય અને હોદ્દેદારો હોવા છતાં ધોરાજી નગરપાલિકા ચૂંટણીમાં સોનલબેન બાલધાએ કોંગ્રેસમાં ઉમેદવારી કરી હતી. પરેશ પંડ્યાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને જયેશ વઘાસિયાએ પક્ષ વિરોધી કાર્યકર્તા. આ 3 કાર્યકર્તાઓને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ સસ્પેન્ડ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા પરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી ગયો છે. તો વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીને પોલીસ એલર્ટ મોડમાં વલસાડ, પારડી અને ધરમપુરમાં ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તમામ મતદાન મથકો પર પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે. 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 32 પીએસઆઈ અને 750 પોલીસ જવાનો અને 1 એસઆરપીની ટુકડી ખડે પગે તૈનાત રહેશે. મતદાન પહેલા જ ચૂંટણી દરમિયાન રૂકાવટ પેદા કરી શકે તેવા 601 લોકો સામે પોલીસે અટકાયતી પગલાં લીધા છે. વધુમાં પોલીસે 3.71 કરોડનો વિદેશી દારૂ પણ ઝડપ્યો છે. જિલ્લામાં ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે અને ન્યાયપૂર્ણ થાય એના માટે કુલ 601 ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. એમાં પુરોહિત 93ના 194 જેટલા અટકાયતી પગલાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ 7 ઇસમો વિરુદ્ધ તડીપાર અને 6 ઇસમોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવે છે. તો વલસાડ જિલ્લામાં 3 નગરપાલિકાની રવિવારે ચૂંટણી યોજાશે, જેને લઈને ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લા કલેક્ટરની હાજરીમાં ચૂંટણીમાં રોકાયેલ સ્ટાફને જરૂરી સૂચન કરી ઈવીએમ સાથે રવાના કરાયા. દરેક બૂથ પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહત્વનું છે કે વલસાડ નગરપાલિકાની કુલ 44 બેઠકોમાંથી 7 બેઠકો અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ થઈ છે, જેથી બાકી બચેલી 37 બેઠકો માટે 105 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. વલસાડ જિલ્લામાં વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે. આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. આજે ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે.
તમામ પ્રિસાઇડિંગ અને સ્ટાફ હાજર થઈ ગયો છે. એમને ચૂંટણી સામગ્રી આપી દેવામાં આવી છે. આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની હદમાં ટોટલ 4 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. જે મામલે અમદાવાદ એસપીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી. કુલ 88 જેટલી બિલ્ડિંગ્સમાં ચૂંટણી યોજાશે. તેમાં 159 બૂથનો સમાવેશ કરાયો છે. તમામ સ્થળોએ એક એએસપી, 4 ડીવાયએસપી, 8 પીઆઈ, 24 પીએસઆઈ અને એક કંપની એસઆરપીની રાખવામાં આવશે. સાથે જ 8 ક્યુઆરટી ટીમ પણ રાખવામાં આવશે. સંવેદનશીલ બૂથ ઉપર એસપી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. પોલીસ સંપૂર્ણ રીતે નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે કટિબદ્ધ છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની હદમાં ટોટલ 4 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતની સીટ ઉપર ચૂંટણી યોજનાર છે. ઓર આ જે ઇલેક્શન જે છે ટોટલ 88 બિલ્ડિંગમાં યોજનાર છે અને 149 બૂથનો એમાં સમાવેશ થાય છે. આ તમામ જગ્યા જે છે વ્યવસ્થિત બંદોબસ્ત રાખવામાં આવેલ છે. આ બંદોબસ્તમાં ટોટલ એક એએસપી અને 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 24 પીએસઆઈ, 434 પોલીસ અને 305 હોમગાર્ડ અને એક કંપની એસઆરપીની છે.